ગોરધનભાઈ લીંબાસિયા, નગર યાત્રાના યજમાન લીંબાભાઈ લવાભાઈ કથિરિયા રાંઢિયા, એમના આખો પરિવાર ગામ પ્રેમપરા, તથા એક દિવસની જેના તરફી પ્રસાદની સેવા છે એવા શ્યામ કેટરસ, મુકેશભાઈ ધીરુભાઈ માંડાણી, ચંદુભાઈ ઝવેરભાઈ અપાણી, નરેશભાઈ હરિભાઈ ધાનાણી, ચતુરભાઈ ગોરધનભાઈ માંડાણી, જે ભક્તો હાજર હોય પૂજનમાં જોઈન્ટ થઈ જાય. તથા કિશોરભાઈ સીધા સામગ્રીની અંદર જેમની સેવા આવેલી છે, પોપટભાઈ વીરજીભાઈ ઉંધાડ, જયેશભાઈ જીતુભાઈ, કિશોરભાઈ મધુભાઈ સાવલિયા, હિંમતભાઈ કરમસિંહભાઈ માંડાણી, જયસુખભાઈ નાગજીભાઈ દેસાઈ, જે ભક્તો હાજર આવી જાય. અમરસિંહભાઈ મોહનભાઈ સાવલિયા, મનસુખભાઈ શંભુભાઈ રોકડ, ભરતભાઈ લખમણભાઈ માંડાણી, બાબુભાઈ ગોકળભાઈ અપાણી, ભૂપતભાઈ શંભુભાઈ સાવલિયા, મધુભાઈ કરમસિંહભાઈ માંડાણી, મધુભાઈ નારાયણભાઈ કાછડિયા, નાગજીભાઈ બચુભાઈ સાવલિયા, કિસાન સેલ્સ ચિત્તલ, સનીભાઈ શિવધારા માર્બલ અમરેલી, અશોકભાઈ સોંડલિયા, જિગ્નેશભાઈ ટાંક અમરેલી, આ જે ભક્તો હાજર હોય પૂજનમાં જોઈન્ટ થાય. તથા આ બાંધકામની અંદર પણ ઘણા ભક્તોએ સેવા કરી છે. એમાં જે ભક્તો રાંઢિયા, પતિતો ધરણાય સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રી વાસુદેવ વિમલામુતધામવાસં નારાયણં નરકતારણ નામધેયં શ્યામં શીતં દ્વિભુજમે. સ્વયંસેવકો આરતી પ્રજ્વલિત કરે. જે પૂજનની અંદર હરિભક્તો આવ્યા હતા, આજુબાજુના 12 ગામથી કોઈ હરિભક્તો આવ્યા હોય તો પૂજનમાં આવી જાય. દહેડા, લુણીધાર, મોટા આંકડિયા, જ્યાંથી હરિભક્તો આવ્યો હોય, આજુ પીપરલગ, દેરડી, આજુબાજુના હરિભક્તો જે ગામમાંથી આવ્યા પૂજનમાં જોઈન્ટ થઈ જાય. સ્વયંસેવકો આરતી પ્રજ્વલિત કરે. સ્વયંસેવકો થોડીક ઉતાવળ કરજો. તો આવો ગાઈએ ભાવર પ્રેમ છે બીજા દિવસની પહેલા સત્રની આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત કરુણાઈ ચરણ સરોજ કર જોડી પ્રભુ આતો કર જોડી ચરણે શીશ ધરાતી, ચરણે શીશ ધરાતી
અવતાર અને મૂકી સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત ગૌરામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શરણાગત બાબા પર્વતમ ગણિતવાન તદીય સદગુણ મનુમાપ્યતુલામી મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સ્વયંસેવકો આરતી લઈ લઈએ. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમની અસીમ કૃપા તથા સરદાર ધામ નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમના રૂઢ આશીર્વાદ એમની રૂઢી પ્રેરણાથી જ્યારે સરસ મજાનું આવું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર રાંઢિયા ગામને આંગણે તૈયાર થયું અને તૈયાર તો થઈ ગયું. જોત જોતામાં મોદી પ્રતિષ્ઠા મહોત્સવ પણ આવી ગયો. આવી તો ગયો પણ 2 દિવસ વહ્યાઈ ગયા. વહ્યા ગયા કે નથી ગયા ખબર નહીં પડે. એમને પૂરો થઈ જાય. આવતીકાલે પ્રતિષ્ઠા થઈ જશે. તો એ અંતર્ગત જ્યારે સત્સંગ જીવન કથા એનું રસપાન જ્યારે પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામી તો કે સ્વામીના મોઢે કથા વાર્તા સાંભળવી એક અલૌકિક લાવો છે. અને રાંઢિયા ગામને પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી હદી ગયા છે. લક્ષ્મણભાઈ શું થયું છે? સ્વામી હદી ગયા છે. એટલે સરસ સ્વામી અલગ અલગ જેવો માહોલ જેવી કથા એ ઢબથી જ્યારે સ્વામી આપણને કથા સંભળાવી રહ્યા હોય ત્યારે ગઈકાલે ઘનશ્યામ જન્મોત્સવ અમારે સાણાથલીથી જો રાંઢિયાના હરિભક્તોનો ભાવ અને પ્રેમ રાંઢિયાથી અમારે મુકેશભાઈ ને અશોકભાઈ ને અરવિંદભાઈ ને છગનાતાન 2 અરવિંદભાઈ આવ્યા. આમ તો આવી જાવ. આવ્યા છો હજી પૂજન કોથી સ્વામીનું પૂજન કરશે. અમે બધા આયોજકો જ આવ્યો. લક્ષ્મણભાઈ આ બધા જેમ તમે કેમ આયા આયોજકમાં બધે હતા એમાં અમારે અહીંયા સાણપથીના આયોજકો જ હતા. અમારે લક્ષ્મણભાઈ કહેતા હતા કે સ્વામી મને કલ્પના નહોતી કે આવું મંદિર થાય. સાણસલી વાળાને એમ જ હતું. ભગવાન કામ ભગવાન કરતા હોય છે. એટલે વાલા ભક્તજનો સરસ મજાની ગઈકાલે આપણે ઘનશ્યામ જન્મોત્સવની કથા સાંભળી અને ખૂબ આનંદ આવ્યો. રાસોત્સવ કર્યો. આ ગામમાં રાસોત્સવના શોખીન તો ખરા કા થાકે નહીં કોઈ. રાસોત્સવમાં ન થાકે ને. કાલ હાંજે મારે પછી બંધ કરાવવા આવવું પડ્યું. કાંઈ વાંધો નહીં. બપોર પછી નગર યાત્રામાં રાસ છે. વળી પટ્ટાભિષેક આવશે. વળી રાસોત્સવ આવશે. એટલે એ કાર્યક્રમ ચાલુ છે. એટલે હવે આપણે આગળની કથા પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે આપણે ઘનશ્યામ બાલ ચરિત્રની રૂઢી કથા સંભળાવે. તો એકવાર ઊંચા હાથની તાલીઓથી આપણે સ્વામીશ્રીને વધાવીએ. એમને દિવ્ય કથા સંભળાવો. તો એ સાથે એકવાર બધાય જય બોલવાની છે. બરાબર? બોલો સ્વામિનારાયણ ભગવાનની. સંગીત બંધ કરી દો ઘડીક વાર. આ બધાને એન્જિન ગરમ કરવું પડશે. થોડોક વોલ્યુમ વધારજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. તમે એટલા બધા બોલે ને આ 10 છોકરાનો અવાજ એટલો આવ્યો એટલે તમે બધું વોલ્યુમ વધારો થોડુંક. બોલો સ્વામિનારાયણ ભગવાનની. રાધા રમણ દેવની. તો પૂજ્ય સ્વામી શ્રી આપણને આગળની કથા સંભળાવે.